છે શ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. ચૈત્ર માસ, મધુમાસ, એમાં મહાભગવતીની ઉપાસના વિશેષ કરીને દેવી ભાગવતના માધ્યમ દ્વારા કે દુર્ગા સપ્તશતીના માધ્યમ દ્વારા કે પછી દુર્ગા સપ્તશ્લોકી ગીતા, આ માધ્યમથી મા ભગવતીને કઈ રીતે રીઝવવા, કોણે કોણે રીઝવ્યા મા ભગવતીને, આ બધા જ વિષયો વિશે બહુ વિસ્તૃતપૂર્વક શાસ્ત્રીજીએ આપણને સૌને માહિતી આપી. અને નવરાત્રિ દરમિયાન મા ભગવતીને સંભાળીને, મા ભગવતીનો મહિમાગાન કરીને આપણે સૌએ માતાને માણ્યા, જાણ્યા અને એમની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. નવરાત્રિનું સમાપન આવો આપણે ભેગા મળી. વેદ વ્યાસજી પરાશર મુનિના પુત્ર છે. આટલા ગ્રંથો આપણને આપ્યા છે. એના પિતા એને પરાશર સ્મૃતિની અંદર લખીને દીધું. મંત્ર જ બોલી જાઉં કે ઉપવાસો વ્રતમ હોમમ તીર્થ સ્નાનમ જપાદિકમ. કે ઉપવાસ કરાવો એટલે કે બ્રાહ્મણોને ફરાળ કરાવીને ઉપવાસ કરાવો, કોઈ પણ વ્રત કરાવો, હોમ કે યાગાદિક કર્મ કરાવો, કે બ્રાહ્મણોને તીર્થનું સ્નાન કરવા માટે તમે વ્યવસ્થા કરી દો, એની પાસે જપ કરાવો કે પૂજા કરાવો. વિપ્રેહે સંપાદિતે યશ્ય. કે વિપ્ર એટલે સંસ્કૃતમાં બ્રાહ્મણોને વિપ્ર કહેવાય. કે વિપ્ર પાસે આ કરાવો. સંપન્નમ તસ્ય તત્ફલમ. કે તમને એનું ફળ અવશ્ય મળે ને મળે છે. પરાશર ઋષિએ એની સંહિતા, પરાશર સંહિતાની અંદર આ લખેલો મંત્ર છે. તો આપ એવી પ્રાર્થના કરો કે અમારા બધા ઉપર મા ભગવતી સંપૂર્ણ કૃપા કરે, સંપૂર્ણ દ્રષ્ટિ કરે અને આપણું વિશ્વ માત્રનું જે અત્યારે વર્તમાન પરિસ્થિતિ થઈ રહી છે, જે સહન ન થાય, આગળ ઉપર બી અસહનીય થાય એવા બધા પ્રિડિક્શન છે, એની વચ્ચે સૌનું રક્ષણ થાય અને વસુધૈવ કુટુંબકમની ભાવનાથી એકબીજાની સાથથી આગળ ચાલતા છે અને આ નવું વર્ષ બધાને મંગલકારી નીકળે એવું આપ અમારા બધા વતી જરૂરથી પ્રાર્થના કરો. ચોક્કસ. મંત્રથી આપણે શરૂ કર્યું હતું. હાજી. આજ પાઠમાં જે આપણે કીધું કે કવચ છે, કિલક છે, અર્ગલા છે, એના જ બે મંત્ર દ્વારા આપણે બધાને આશીર્વાદના મંત્રો છે તો બોલી જાય. યમ યમ ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ પરમેશ્વર્ય મતુલમ પ્રાપ્યતે ભૂતલે પુમાન. બીજો મંત્ર છે વિદ્યાવંતમ યશસ્વંતમ લક્ષ્મીવંતમ જનમ કુરુ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી ભાગ્યવૃદ્ધિમ કુરુષ્વ મે. બીજો વિશ્વ, આ આપણા જે સાંભળે છે એના માટેના આશીર્વાદના મંત્ર હતા. અને શાંતિ મંત્ર છેલ્લે આપણે વિશ્વના કલ્યાણ માટે બોલી જાય. યો શાંતિરંતરિક્ષ ગુ શાંતિ પૃથિવી શાંતિરાપ શાંતિરોકદય શાંતિ વનસ્પતય શાંતિર્વિશ્વે દેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગુ શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. શાંતિ શાંતિ શાંતિ. અસ્તુ. તો મિત્રો, શાસ્ત્રીજીના માધ્યમ દ્વારા આપણને સૌને એમનો કૃપા પ્રસાદ આશીર્વાદ રૂપે માએ જ્યારે વરસાવ્યો છે ત્યારે મા ભગવતીને વિદાય તો ન કહેવાય, પણ મારા આપણા સૌના હૃદય મંદિરમાં કાયમને માટે મા ભગવતી બિરાજમાન થાય એવી પ્રાર્થના સાથે આવા નિરંતર આપણા સૌ પર આશીર્વાદ મા ભગવતીના કાયમ રહે એવી પ્રાર્થના સાથે ફરી મળીશું. અત્યારે રજા આપો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.